જેની બધા એવા નામ રાખ્યા. આજે બહાર રમતા છોકરા હોય ને એમના બહાર એના નામ રાખ્યા. પછી ડોલ્સથી રમવા માંડ્યા. પછી ધીરે ધીરે રમતી તો એ બહુ સ્ટ્રોંગ થતી ગઈ અને પછી એને બહાર રમવા જવાની શક્તિ હતી તો એ બહાર રમવા ગઈ. પછી જે ડોલ્સ એને બનાવી હતી મેથ્યુ મેરી માટે એ તો એને તો ભૂલી જ ગઈ હતી. તો એને એ ડોલ્સને મેથ્યુએ લઈને એક શેલ્ફ પર મૂકી દીધું. પછી લોકો એ ડોલ્સને જોઈને બહુ જ ખુશ થયા, એને લેવા માટે આવ્યા. પણ મેથ્યુએ કહી દીધું આ વેચવા માટે નથી. પછી આ તમે ફર્સ્ટ પાર્ટ, પછી આ બીજું પાર્ટ પણ છે એનો. અને આ બુકની જે કવર પેજ છે ને એના પર એક શોપ બનાવી છે જ્યાં લખેલું છે ધ ટોય મેકર. એટલે એની જ શોપ છે જે ટોય મેકર બનાવે છે. પછી એના બેક પેજ પર લખેલું છે આની પ્રાઇસ યુરોમાં લખી છે 4.99 યુરોસ. બસ સેકન્ડ પાર્ટમાં શું? સેકન્ડ પાર્ટમાં ફર્સ્ટ પાર્ટ જેવું છે કે ટોય મેકર વિશે છે અને થોડાક શોર્ટ વિશે છે. બહુ બધા પિક્ચર્સ ડ્રો કર્યા હતા. જેમ કે આના ફર્સ્ટ પેજ પર છે ને એવું લખ્યું છે કે ધ ટોય મેકર સ્ટોરી મેડ ઇન 2 પાર્ટ્સ. પછી એ આ બુકનું નામ છે એસોપ ફેબ્યુલસ. આના ફર્સ્ટ પેજ ઉપર છે ને પહેલા જે લાયન નું પિક્ચર છે જેણે એક માઉસને પકડી રાખ્યું છે. આની અંદરની સાઈડ ફર્સ્ટ પેજ ઉપર એનું નામ ને બધું છે. આના અંદર જઈએ તો પહેલા પેજ ઉપર બધા ચેપ્ટર્સના નામ લખ્યા જેમ કે ફોક્સ એન્ડ અ ક્રો, અ મ્યુલ એન્ડ હિઝ માસ્ટર, goose that lay golden eggs અને lion and a mouse. આમાં મેનલી છે ને ચાર સ્ટોરીનું તમને એમાં છે ને ફર્સ્ટ એવું થાય છે મ્યુલ એન્ડ હિઝ માસ્ટરમાં એવું હોય છે કે એક ડોંકી હોય છે જે છે ને બહુ છે ને એનું માસ્ટર બહુ કામ કરાવતા હોય છે. તો એ ડોંકી પરેશાન થઈ જાય છે અને એ જ્યારે તે છે ને શુગર છે ને એને મીઠું કે શુગર ભરી નાખે ને સોલ્ટ કે શુગર તો એ છે ને નદી વચ્ચે આવે ને તો ત્યાં બેસી જતો અને છે ને એના લીધે બધી શુગરને ત્યાં પીગળી જતી, હલકો થઈ જતો. પછી એના માસ્ટરને કમ્પ્લેન આવવા મળી કે તમારા ડોંકી પર જે રીતે આવે છે એ તમે મંગાવ્યું નથી, ઓછું હોય છે. તો પછી એકવાર એને ચૂકે પાછળ જાય છે તો ખબર પડે છે કે આવું કરે. તો એ બીજા દિવસ છે ને અંદર બહુ બધા કપડાના ડૂચા એને મોકલી દે છે અને પછી એ જેવો તે પાણીમાં બેસે છે ને એનું ભાર ઓછું થવાની જગ્યાએ વધી જાય છે ને એનાથી એને સબક મળે છે એવું નહીં કરવાનું. પછી લાયન એન્ડ ધ માઉસમાં એવું છે કે એકવાર લાયન ઊંઘતો હોય છે અને માઉસ આવે છે અને એ લાયન ઉપર નાચવા મારે છે એને એટલું ખબર નથી કે લાયન છે. પછી એ અચાનક લાયન ઉઠે છે ને એને પકડી લે છે અને એવું કહે છે કે હું તને ખાઈ જઈશ. એટલે પછી છે ને એવું પછી માઉસ કહે છે કે તું મને ના કહીશ, હું તારી મદદ કરીશ, આપણે તો ફ્રેન્ડ્સ બની જઈએ. તો પછી લાયન એને કંઈ છોડ દે છે અને વહી કહે છે કે શું નાનો કેટલો મોટો તમારી શું વાત. કે બીજા થોડા દિવસો પછી છે ને લાયન એક પિંજરા ફસી જાય છે. તો એ માઇસનો અવાજ આવે છે ને તો એ એમના ફ્રેન્ડ્સને બોલાવીને છે ને એ નેટ કાપી દે છે અને લાયનને બચાવી લે છે. પછી ફોક્સ એન્ડ ધ ક્રોની સ્ટોરી એવી છે કે ક્રો એકવાર ફોક્સનું ખાવાનું છે ને માંગી જાય છે. તો ફોક્સ છે ને પાછળ આવીને એને કહે છે કે મારું ખાવાનું પાછું આપ અને એની જ ઉપર છે ને આખી એની વાત થાય છે. અને એમાં ધ ગૂસ ધેટ લેઝ ધ ગોલ્ડન એગ્સની સ્ટોરી એવી છે કે એમાં એક ગૂસ હોય છે જેના માસ્ટરને ખબર નહોતી તો એ તો પકડી લઈ આવ્યો. પણ કંઈ જ્યારે એ અંડા લાવવા લાગ્યું ને ત્યારે ખબર પડી કે ગોલ્ડન એગ્સ આપે છે ને એ આખી સ્ટોરી છે અને આની પ્રાઇસ છે 125 રૂપીસ. વેરી ગુડ.